नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ। આમ તો હિન્દુ ધર્મની અંદર 4 વેદો છે, યજુર્વેદ હોય, સામવેદ હોય, યથર્વવેદ હોય કે ઋગ્વેદ હોય। હવે આ 4 વેદોનું આપણે વાંચન કરવા જઈએ, આપણે સાંભળવા જઈએ કે પછી એ શ્રવણ કરીએ ને અને ત્યારબાદ સમજવા માટે એ ઘણો બધો સમય એ પસાર થાય, અને એટલો બધો સમય આપણી પાસે છે પણ નહીં। પરંતુ આજે આપણે એ 4 વેદોને આધારે 4 શબ્દોને સમજવા જઈ રહ્યા છીએ। આ 4 શબ્દો એ કોઈ અક્ષરો નથી, આ 4 શબ્દો એ ભાષણ નથી, આ 4 શબ્દો એ કોઈ સુવિચાર નથી, પણ આ 4 શબ્દો તો છે શું? તો આ 4 શબ્દો છે સમજદારી। આ 4 શબ્દો એ વેદ સમાન છે, અને આ શબ્દો એ શાસ્ત્રનો સાર છે, અને આ 4 શબ્દો જ તે આપણા જીવનમાં પ્રશ્નોનું સમાધાન છે। આમ તો આપણે ધર્મ ગ્રંથોની અંદર મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતા કે ઉપનિષદ કે રામાયણ કે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે ઘણા બધા શ્લોકો આપણે સમજવાનો એ દરરોજ આપણે પ્રયત્ન કરતા હશું। ઘણી બધી વખત આપણે સાંભળ્યા પણ હશે, અને ઘણી બધી વખત આપણે અનુભવ પણ કર્યા હશે, પરંતુ આ બધાય શાસ્ત્રોનો જો સાર અંતે શું છે કે માણસને છે ને સારું બનાવવા માટે આ ધર્મ ગ્રંથોની રચના કરવામાં આવી છે, અને એક પોતાના ધ્યેય સુધી એ દરેક મનુષ્ય પોતે પહોંચી શકે। જે 4 પ્રકારના પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો મોક્ષ માર્ગે પણ આગળ વધી શકાય। ધર્મ શું છે, મારે કેવી રીતે આચરણ કરવું જોઈએ, મારે અર્થ ઉપાર્જન કેવી રીતે કરવું જોઈએ, અને સાથે સાથે કામ વાસના હોય કે પછી કોઈ પણ પ્રકારે ખાવું પીવું હરવું ફરવું, દરેક ક્રિયાની અંદર આપણને એક સાચી દિશા આ ધર્મ ગ્રંથો આપણને આપે છે। તો એ 4 ગુણ જો આપણા જીવનની અંદર જો આવી જાય ને, તો દરેક પ્રશ્નનું સમાધાન થઈ જાય। આજે આપણે એ 4 શબ્દોની જ વાત કરવાની છે, પરંતુ પ્રશ્ન આપણને આ તકે એ પણ થાય કે 4 શબ્દો કયા છે જે અમારા જીવનની અંદર જો અમે એક વખત આત્મસાત કરી લઈએ તો અમારા પ્રશ્નનું સમાધાન થાય। જો આમ તો લોકની અંદર ઘણા બધા પ્રશ્નો થતા જોવા મળે છે, ક્યારેક પારિવારિક પ્રશ્નો હોય, ક્યારેક આધ્યાત્મિક રીતે પણ આપણને એ પ્રશ્નો થતા જોવા મળે છે। કારણ કે આધ્યાત્મિકતામાં જ્યારે પ્રવેશ કરીએ ને ત્યારે એક શ્રદ્ધા હોય ને એક બાજુ તર્ક હોય, એક બાજુ ભગવાન ઉપર વિશ્વાસની વાત આવતી હોય, તો એક બાજુ આપણું ભણતર કે આપણી ડિગ્રી કે આપણું જે શિક્ષણ છે એ સામે ટક્કર ઝીલતું હોય। એટલે આમ કહેવાય ને કે દ્વંદ્વ યુદ્ધ શરૂ જ છે। જેમ અંદરનું યુદ્ધ છે પરતક મનનું અને નિજ મનનું, કારણ કે આ પરતક મન અને નિજ મન પણ અંદરો અંદર જ ઝઘડે છે। એક સારું મન છે અને એક ખરાબ મન છે। ખરાબ ક્રિયાઓ કરવાનું જ્યારે મન થાય ત્યારે સમજી લેવાનું કે પરતક મનની તે એક નિપજ છે, અને એક સારી ક્રિયા કરવાની ટેવ આપણને ક્રિયા સાહજિક રીતે થઈ જાય અને ટેવ આપણામાં આવી જાય તો સમજી લેવાનું કે આપણું નિજ મન રહ્યું ને એ શક્તિશાળી છે। એ કહેતા કે એ આપણે વધુ સત્સંગ કર્યો છે, વધુ સમાગમ કર્યો છે, વધુ ભગવાનની ભક્તિ કરી છે ને એટલે આપણે સારા વિચારો આવે છે ને સારી ટેવો આપણા જીવનમાં આવે છે। તો એક જો અંદરનું યુદ્ધ ચાલતું હોય તો બહાર પણ યુદ્ધ તો ચાલે જ છે ને। અંદરનું આપણને દેખાતું નથી, બહાર યુદ્ધ થતું જોવા મળે છે। હવે આ યુદ્ધની વાત કઈ મહાભારત કે રામાયણની અંદર આવે છે એવું યુદ્ધ આપણે અત્યારે ગદા લઈને કે તલવાર લઈને કે તીર ખામટા લઈને નથી કરતા, પરંતુ આ યુદ્ધ કયું છે?
આ યુદ્ધ એ મતભેદોનું યુદ્ધ છે. આ યુદ્ધ કયું છે? આ તારું આ મારુંનું યુદ્ધ છે. આ યુદ્ધ કોનું છે? તો આ યુદ્ધ છે ભાઈઓ ભાઈઓનું, સાસુ વહુનું. અરે આ યુદ્ધ કયું છે કે તારી પાસે આટલી સંપત્તિ, મારી પાસે આટલી જ સંપત્તિ, આપણે બંને સાથે મહેનત કરી છે અને તને વધુ મને ઓછું કેમ? આ યુદ્ધ એનું છે. આ યુદ્ધ કયું છે કે તો આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં આપણાથી હજી 2 વર્ષ એ ઓછા આવ્યો હોય ને કોઈ કર્મચારીને આપણી કરતા 2-5 હજાર પગાર વધુ છે અને એક ઈર્ષ્યાનું યુદ્ધ છે, એક ક્રોધનું યુદ્ધ છે, એક સ્વાદનું યુદ્ધ છે, એક સ્વભાવનું યુદ્ધ છે, એક પંચ વિષયો પ્રત્યેનું યુદ્ધ છે. તો આ દ્વંદ્વમાંથી, આ યુદ્ધમાંથી આપણે બહાર આવવાનું છે અને બહાર આવવા માટે આ 4 શબ્દો અતિ અગત્યના છે અને મહત્વના છે. જો આમ તો 4 શબ્દો સાવ સરળ છે, બોલવામાં સરળ છે, પણ જીવનમાં ઉતારવામાં આખી જિંદગી પસાર થઈ જાય છે. તો આ 4 શબ્દો વિશે આપણે આજે આ પ્રવચનની અંદર લાભ માણવાના છીએ. આજે કોઈ એવા આધ્યાત્મિક દ્રષ્ટાંતો એ દેવાના નથી. આજે આપણે એક લૌકિક રીતે થોડીક આગળ વધવા માટે, ઉત્કૃષ્ટ માટે એક આપણે પ્રયત્ન કરવાના છીએ. આમ તો આધ્યાત્મિકતા વગર તો એ સ્વાભાવિક રીતે કોઈ પ્રશ્નનું સમાધાન છે જ નહીં. હા, ટેમ્પરરી સમાધાન છે, પરંતુ જો તમારે પરમનન્ટલી એટલે કે કાયમી સોલ્યુશન જોતું હોય ને તો તમારે શાસ્ત્રો પાસે જવું જ પડશે. પરંતુ આજે દ્રષ્ટાંતો નહીં, પણ શ્રીમદ ભગવદ્ ગીતાના, મનુસ્મૃતિના કે પછી રામાયણના એ ભાવ શું છે એના થોડાક શ્લોકો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શાસ્ત્ર તો આવશે જ તે, કારણ કે શાસ્ત્રના આધારે જ તે આપણા પ્રશ્નોનું સમાધાન છે. તો આ 4 શબ્દો, એમાંનો પ્રથમ શબ્દ એટલે કયો? સમજદારી, જેને વિવેક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને આ તકે એક એવો પ્રશ્ન થાય કે આ સમજદારી એટલે શું? તો સમજદારીની અંદર શું અમારે સમજવાનું છે? અને આ સમજદારી નામનો મુદ્દો જો અમે અમારા જીવનમાં ઉતારીએ તો ફાયદો શું થાય? અને જેને પોતાના જીવનમાં નથી ઉતાર્યો તો એને નુકસાન શું થયું છે? તો જો સમજદારી એટલે કે ક્યારે શું બોલવું, શું સહન કરવું અને ક્યારે મૌન રહેવું ને, આનું નામ જ તે સમજ કહેવાય, આનું નામ જ સમજદારી કહેવાય. તમે શિક્ષણમાં સારું એવું પ્રદર્શન કરો જ છો પરીક્ષાની અંદર, ટેસ્ટની અંદર, પરંતુ તમારા શિક્ષકે કોઈક એક નાની એવી ભૂલમાં તમને ટોક્યા, તમને વઢ્યા અને તમને કંઈક થોડુંક વધુ લેશન આપી દીધું, અને ત્યારે જો તમે સમજદારી રાખીને તો એ શિક્ષક પ્રત્યે ભાવ એવો ને એવો રહેશે. પણ જો ત્યારે તમે સમજદારી ચૂક્યા તો સમજી લેવાનું કે ભાવમાં ફેરફાર થઈ જશે અને એ શિક્ષક પણ તમને નહીં ગમે કે જે વર્ષોથી તમને ગમતા હતા. તો જો ત્યાં જ એક જવાબદારી જ આવીને, એક સમજદારી જ થઈને આપણી એક જવાબદારી તરીકે, અને એ જવાબદારી આપણે સૌ કોઈએ નિભાવવાની છે. આ 4 શબ્દો બહુ અગત્યના છે, કારણ કે ઘણી બધી વખત આપણે નો બોલવાનું બોલીએ છીએ તો એના લીધે ઘણા બધા પ્રશ્નો એ ઘરની અંદર, બાહ્ય જગતની અંદર થતા જોવા મળે છે. આપણે ઘણી બધી વખત એક સહનશીલતાનો સ્વભાવ નથી ને, તો એના લીધે સામેવાળા વ્યક્તિ પ્રત્યે આપણે નકારાત્મકતા એ આપણામાં પ્રવેશ કરે છે. જો યાદ રાખવું કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, કે તમે જેવી દ્રષ્ટિ રાખશો ને એવી એવી એક સમાજ એક સામે ઊભો છે, એવા વ્યક્તિ સામે ઊભા છે. એટલે આપણા જીવનની અંદર આ એક નિયમને આપણે યાદ રાખવાનો છે. પરિવારની અંદર પણ તમે જુઓ કે સમજનો અભાવના લીધે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, ઊભા થાય છે. આ પ્રશ્નોનું સમાધાન કરવા માટે એક આપણે સમજદારી એ કેળવવી જ પડશે. જેને વધુ સમજદારી કેળવીને એના જીવનમાં એ પ્રશ્નો આવવા છતાં પણ પોતે શાંતિથી જીવન જીવી શકે છે. એના જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે ને તો એને પ્રશ્ન નહીં લાગે, અને જેને સમજદારી નથી ને તો એને ઘણું બધું મળવા છતાં પણ એને કાયમ કચવાટ જ રહેશે, કાયમ પ્રશ્નો જ રહેશે એના જીવનની અંદર. એટલે સમજદારીનો અભાવ રહ્યો ને એ ઘણા બધા પ્રશ્નો એ આંતરિક કે બાહ્ય જગતની અંદર પણ જોવા મળે છે. જો આજે શરીરના રોગો છે, પણ યાદ રાખવું કે શરીર કરતાંય મનના રોગો અહીંથી વધુ છે.
કારણ કે માણસ છે ને શરીરથી એ કોઈને પોતે ક્યારેક રોગ થાય તો મટી પણ શકે, સહન પણ કરી લે, પણ મગજના રોગ રહ્યા ને તો એના ઉપાયો એ તમારે આંતરિક એવા આ શાસ્ત્રો કે આ પ્રવચનોના આધારે જ તે સમજવું પડશે. આપણે જો મન ધાર્યું કરીને સમાધાન કેળવવા જો પ્રયત્ન કરીશું તો એમ નહીં થાય. પરંતુ જો આ શાસ્ત્રોના સાર સ્વરૂપે જો આવા શબ્દો આપણા મગજની અંદર આપણે ડાઉનલોડ કરેલા લખ્યા છે ને અને થોડાક અપડેટ કરીને રાખીશું ને તો જરૂર પડે ને ત્યારે એ કામમાં આવશે. જો પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વ વંદનીય, તેઓએ બીજાના ભલામાં આપણું ભલું આ ઉદ્દેશ સાથે એમની જીવન ભાવના જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે આપણી લીટી હોય ને એ લાંબી કરવા પ્રયત્ન કરવો, રાત દાડો પુરુષાર્થ કરવો, પરંતુ બીજાની લીટી ઘૂસીને આગળ વધવું નહીં. એને જો મદદ થતી હોય ને તો કરવી, પરંતુ એની લીટી તેમ ઘૂસીને તમારી લીટી લાંબી કરો ને તો એ પ્રગતિ નથી, એ હકીકતની અંદર એક રાક્ષસી પ્રકૃતિ છે. અને રાક્ષસી પ્રકૃતિની અંદર આ સ્વભાવની અંદર એ સામેવાળા વ્યક્તિને હેઠા પાડવાની જ વાત આવે. જો તમારામાં ગુણ હોય ને તો એ દેખાય આવે. તમારી વાણી કે વર્તન કે વિચારને આધારે સામેવાળો વ્યક્તિ એ તમારું વર્તન જોશે. કારણ કે શ્રીજી મહારાજ પણ કહેતા કે વર્તન વાતું કરશે તમારું. કારણ કે એ સમયની અંદર જે પરમહંસો હતા તો ઘણા બધા પરમહંસો કાંઈ એટલું બધું કાંઈ ભણેલા નહોતા. ત્યારે શ્રીજી મહારાજને એ જ પ્રશ્ન પૂછ્યો કે તમે મહારાજ આ બધી વાતો કરો છો પણ તમા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા અમે શાસ્ત્ર વેતા નથી, વિદ્વતા અમારામાં નથી, તો અમારો કઈ રીતે પ્રભાવ પડશે અને અમારી વાત કઈ રીતે માનશે? ત્યારે શ્રીજી મહારાજે કહેલું કે તમે વર્તન જો ને અણિશુદ્ધ રાખજો. એ વર્તન વાતો કરશે અને ખરેખર જો પરમહંસોનું વર્તન રહ્યું ને એ વાતો એમને કરેલી છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે વર્તન રહ્યું ને એવું સરસ સારું રાખવું કે સામેવાળા વ્યક્તિને આપણામાંથી પ્રેરણા લેવાનું મન થાય. એટલે આ આપણા જીવનની અંદર યાદ રાખવું. જો ગુણ હોય ને ગુણ, આજ નહીં તો આવતીકાલ દેખાશે જ તે. પરંતુ બીજાના તમે એક તમારામાં અવગુણ હોય અને એ ખોટો જો તમે એ દેખાડો કરતા હોય અને બીજાને નીચે પાડવાની વાત કરતા હોય ને તો ક્યારેય જીવનની અંદર એ સુખી થઈ શકશો નહીં. જો સામેવાળો વ્યક્તિ તો એ પોતે એની સ્થિરતા સાથે એ પોતે આગળ વધશે અને એ પોતે સમજદારીથી આગળ વધેલો છે. એટલે એને તો સિદ્ધાંત એને નક્કી કરી જ નાખ્યો છે કે મારો આ મૂલ્ય આ છે, નૈતિક મૂલ્ય. મારે આ મૂલ્ય કે મારે આ સિદ્ધાંતને હેઠો પડવા દેવા નથી થતો. પરંતુ હવે તમારો સિદ્ધાંત જો નેગેટિવ હશે, નકારાત્મક હશે ને તો વાસ્તવિક તમારા જીવનની અંદર એ પ્રશ્નો સાવ સામાન્ય આવશે ને તોય તમે એ પ્રશ્નને એ ગિરનાર જેવા મોટા કરી નાખશો. મહંત સ્વામી મહારાજ તો કહે છે ને કે આપણને પ્રાપ્તિ છે ને હિમાલય જેવી થઈ છે અને આપણા જે પ્રશ્નો રહ્યા ને એ ધૂળના ઢેફા જેવા છે. પરંતુ એ ધૂળના ઢેફા જેવા પ્રશ્નોને પણ એ જો અનૈતિકતા વાળો સિદ્ધાંત હશે, સમજદારી વગરનો સિદ્ધાંત હશે ને તો એ પણ ધૂળના ઢેફા જેવા પ્રશ્નો હિમાલય જેવા મોટા લાગશે. જો આજે તમે ઘણા બધા એવા પ્રસંગો જોવો છો કે જે પ્રસંગોને આધારે આપણને ખ્યાલ આવશે કે એક સામાન્ય રીતે પંખામાં રેગ્યુલેટરના લીધે છૂટાછેડા થતા જોવા મળે છે. આજે સારી એવી ડિગ્રી હોય, સારી એવી લાયકાત હોય, પ્રોફેશન હોય, ડોક્ટર પોતે બંને હોય, પણ છતાં પણ તમે જુઓ કે એકની વધુ પ્રેક્ટિસ ચાલે ને એકની ઓછી ચાલે ને તો છૂટાછેડા વર્ષ 2 વર્ષની અંદર લઈ લે છે. તો એ પાછા જો સ્વાભાવિક રીતે એ લિવિંગ રિલેશનશીપ હોય કે અત્યારે જે આ કળિયુગની અંદર એવા જે અનૈતિક ભર્યા પગલાં ભરવામાં આવે છે તોય અંતે એને શાંતિનો એ અનુભવ નથી થતો. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 2 અધ્યાયની અંદર 50મા શ્લોકની અંદર કહ્યું છે કે બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુક્ત દુષ્કૃતે, કે સમજદાર માણસ એ સુખ દુઃખ બંનેમાં સમભાવ વર્તે છે અને એને જ તે એ સ્થિત પ્રજ્ઞતા પુરુષ કહેવાય છે. એટલે આપણા જીવનની અંદર આ સંભાવ રાખવાનો છે. જો દરેકના જીવનની અંદર પ્રશ્નો આવવાના છે તો એ પ્રશ્નો વચ્ચે સ્થિરતા ક્યારે થશે કે જ્યારે આપણે આવો સંભાવ રાખીશું
અને ભગવાન સર્વ કરતા હરતા છે, એમાંથી કંઈક સમજવા મળશે, કંઈક શીખવા મળશે. અને એ શીખીને આપણા જીવનની અંદર એ આપણે આગળ વધવાનું છે, મૂવ ઓન કરવાનું છે. પ્રશ્નો જો પડી ગયા એનો કોઈ પ્રશ્ન જ નથી. અરે તમને ગોઠણે છોલાયણું લોહી નીકળ્યું એનો કોઈ પ્રશ્ન જ નથી. પણ ફરી તમે એ રિપેરિંગ કામકાજ કરીને કેવી રીતે તમે ચાલ્યા ને કેવી રીતે દોડ્યા ને એ જ ભગવાન જોવે છે. એટલે પ્રશ્નમાંથી મૂવ ઓન કરતા શીખો. એ પ્રશ્નને ભૂલી જાઓ અને હવે મારે શું કરવાનું છે, હવે મારે કઈ દિશાની અંદર વિચારવાનું છે, આગળ વધવાનું છે. જો આ વિચાર આપણે સ્પષ્ટ કરીશું ને તો આપણા દરેક પ્રશ્નનું સમાધાન અવશ્ય થશે થશે ને થશે. મારે આ તકે બે ઉદાહરણ પણ તમને આપવા છે. પ્રથમ તો વિદ્યાર્થીનું આપવું છે, કારણ કે આપણે સૌ કોઈ વિદ્યાર્થી છીએ. આપણે સૌ કોઈએ ભણવાનું શરૂ જ રાખવાનું છે. ભલે ડિગ્રી ન મળે પણ જીવંત પર્યંત સુધી એ સહન કરવાનું છે. તમે જો એક્ઝામની અંદર એક વિદ્યાર્થીને ઓછા ગુણ આવે, બીજો વિદ્યાર્થીઓને એનાય ઓછા ગુણ આવે. હવે પહેલો વિદ્યાર્થી રહ્યો ને એ પોતે પોતાની ભૂલ સ્વીકારે છે કે મારે છે ને તૈયારી નથી બરોબર થઈને અને રિવિઝન ન થયું ને એટલે ઓછા ગુણ આવ્યા છે. હવે હું તૈયારી કરીશ, હવે હું રિવિઝન કરીશ અને સારા ગુણ લાવીશ. સામે બીજો વિદ્યાર્થી કેવો છે કે છે ને પેપર બહુ અઘરું હતું અને મેં વાંચ્યું તો હતું પણ આ પેપરમાં જે મેં વાંચ્યું ને એ પૂછાણું જ નહીં. અને આવું થોડું પેપર હોતું હશે. અને સાહેબ છે ને પેપર જોવા બેઠા હશે ને તો ચા નહીં પીધી હોય, લે આમાં શું ચા પીવાનું એને લાગુ પડે. આ એક આપણો અભિગમ છે. જો અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. તમારો અભિગમ રહ્યો ને એ જ બધું છે. તમે કેવા અભિગમ સાથે આગળ વધો છો એ જ સાચી જીવનની દિશા નક્કી કરે છે. જો તમારો સવળો વિચારનો અભિગમ હશે, જો તમે એ સકારાત્મક દ્રષ્ટિકોણથી આગળ વધતા હશો તો જીવનની વિપરીતતા વચ્ચે પણ એ તમે સ્થિર રહી શકશો. અરે સામેવાળો વ્યક્તિ તમને હેરાન કરવા માટે ગમે તેટલા પ્રયત્નો ન કરે, પરંતુ જો તમારી પાસે સારો અભિગમ છે ને સકારાત્મક દ્રષ્ટિકોણ છે ને તો તમે અવશ્ય આગળ નીકળશો અને નીકળશો. તો જો આ આપણા જીવનની અંદર ભૂલોને સ્વીકારતા શીખો, નમી જાઓ, એકબીજાને એ અનુકૂળ થઈ જાઓ. પરંતુ જ્યાં અનુકૂળતા નથી થતી ને અને જ્યાં પોતાનો જ એકડો સાચો રાખવામાં આવે છે ને ત્યાં જ પ્રશ્નોની એ શરૂઆત થાય છે. કોઈક ઘરની અંદર બે ભાઈ હોય, એક મોટો ભાઈ ને એક નાનો ભાઈ. હવે આ મોટો ભાઈ રહ્યો એ પોતે જમીન બાબતે આ બંનેને કંઈક પ્રશ્ન હોય તો મોટો ભાઈ એમ કે કંઈ વાંધો નહીં, ચાલો થોડુંક આમથી આમ આપણે એડજસ્ટ કરી નાખીએ, વધતા ઓછા પ્રમાણમાં ચાલશે. આ મોટા ભાઈની સમજણ હોય. આપણે ઉદાહરણ લઈએ છીએ દર વખતે કઈ મોટા ભાઈની કે સાચી, પણ જો આપણે કેવી દ્રષ્ટિથી જોઈએ છે ને એ વાત મહત્વની છે. સામે બીજો ભાઈ શું કે ના એમ નહીં ચાલે, વ્યવહારે જે થતું હશે ને એમ જ થશે. હવે વ્યવહારે થાય તો તમારો લોહીનો સંબંધ છે, તમારો મોટો ભાઈ છે કે તમારો નાનો ભાઈ છે, જો એમાં પણ તમે બાહ્ય જગતના સંબંધોને આધારિત મૂલ્યાંકન કરતા હોય તો સમજી લેવાનું કે હજી જે રીતે સમજદારી આવવી પડે, જે રીતે વિવેક દાખવવાનો છે, આ વિવેક આપણે દાખવ્યો નથી. જો રામાયણની અંદર આ જ જોવા મળે છે. રામ ભગવાનને રાજ્ય ગાદી મળવાની હતી, પોતે શ્રેષ્ઠ હતા, મોટા હતા, છતાં વનવાસમાં ગયા છે. ભરતને ના નથી પાડી કે ભાઈ હું મોટો છું, તું નાનો છું, વરદાન ભલે માગ્યું પણ તું ના બેસતો નહીં. બેસવાનું જ કીધું પણ આ તો ભરતની પણ સમજદારી વખાણવા લાયક છે. એટલે આપણે આ ભરતને, લક્ષ્મણને, રામને, શત્રુઘ્નને સંભાળીએ છીએ. એ સીતા માતા હોય, ઉર્મિલા હોય કે સાથે સાથે એ આપણે કૌશલ્યા માતા હોય કે કઈ હોય, કઈને નકારાત્મકતાથી આપણે યાદ કરીએ છીએ અને સામા પક્ષે ભરતને આપણે સકારાત્મકતાથી આપણે યાદ કરીએ છીએ. જો એક માતાએ પોતાના બાળક પ્રત્યે સારું જ વિચાર્યું હતું પણ નેગેટિવ હતું ને, એ ખરેખર સાચું યોગ્ય હતું જ નહીં, પણ જો એમનો નિયમ હતો એટલે એ પ્રમાણે પોતે વરદાનનું વચનનું એમને પાલન કર્યું. તો જો સમજદારી રહીને એ માણસને સુધારે છે, અહંકાર નહીં. આજે માણસને અહંકાર, ઈગો એટલો બધો હોય છે કે જેના લીધે એ પોતે નમી નથી શકતો, એ પોતે સારી વાત કરી શકતો નથી. અરે તમે સાચા છો
તો ક્યાં સાબિત કરવા જવાનું છે? સાચાની ક્યારેય કોઈ પરખ ન હોય, સાચો દેખાય આવે. ખોટા હોય ને તો એને પોતાની સાચા રાખવા માટે, બનવા માટેની પરખ કરતા હોય છે. પણ સાચાને કોઈ એવા કાંઈ સાબિતી કે એવા કોઈ કારણો કે એવા કોઈ એવિડન્સ કે પ્રૂફની જરૂર પડે જ નહીં. એનું વર્તન, વિચાર ને વાણી હોય ને એ જ એ દેખાઈ આવે આપણને. તો આ પ્રથમ મુદ્દો રહ્યો ને એ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનો છે. બીજા મુદ્દાની આપણે વાત કરીએ હવે, જવાબદારી, જેને અંગ્રેજીની અંદર રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે, એટલે કે કર્તવ્ય બોધ. આજે જે વ્યક્તિ પોતાના કર્તવ્યથી આઘો ભાગ્યો છે ને, ભગવાને એનો સાથ આપ્યો નથી. ભલે મુશ્કેલીઓ વચ્ચે પણ એ તમે કર્તવ્યનું પાલન કરો છો ને તો એની જ અંતે વિજય થાય છે. આજે તમે દુનિયાના કોઈ પણ ઉદાહરણ લઈ લો મહાન વ્યક્તિઓના જીવનની અંદરથી, આ જ જોવા મળશે. એ ધીરુભાઈ અંબાણી હોય કે સચિન તેંડુલકર હોય કે MS ધોની હોય. હવે એ કાંઈ ખેલાડી મને એટલા બધા કાંઈ પ્રિય કંઈ છે નહીં. તમને પણ સ્વાભાવિક રીતે હશે કે ન હોય, આપણે એ નથી મુદ્દો જોવો. એ સારું કે ખરાબ એ નથી, એની લાઈફસ્ટાઈલ વિશે વાત નથી કરવી. પણ એમનામાં એ જવાબદારી હતી. એ કર્તવ્ય બોધનું પોતે પાલન કરી શકતા હતા. ભલે ખેલની અંદર વાત થાય છે, કારણ કે હું તમને ઉદાહરણ શા માટે દઉં છું કે આપણે ક્રિકેટ સાથે ઘણા બધા જોડાયેલા હોઈએ છીએ. એમને કર્તવ્યનું પાલન કર્યું છે, ત્યારે વાહવા પોતે પામ્યા છે, વખાણને પામ્યા છે. બાકી જો એમને એ જવાબદારી ન નિભાવી હોત અને આઘા ભાગ્યા હોત ને તો ટીકા સિવાય, એક નિંદા સિવાય કંઈ મળે નહીં. જવાબદારી એટલે શું? આપણને આ તકે એક પ્રશ્ન આ પણ થાય. તો જે કામ આપણું છે ને તે બીજાને ન ઠેલવું, આનું નામ જવાબદારી. જો શિક્ષક એક જવાબદાર શિક્ષક તરીકે જો કામ કરશે ને તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું જશે. જો કોઈ ગુરુ પોતાની જવાબદારી પૂર્વક એ પોતે વિદ્વતા કે જ્ઞાન કે વૈરાગ્ય કે એમના ભક્તિ એ બધું દેખાડશે અને શિષ્યોમાં પરિવર્તન તો જ કરી શકશે. એટલે જવાબદારી રહીને આ જવાબદારીમાંથી એ આપણે આઘું નથી થવાનું, આપણે નજીક રહેવાનું છે. જવાબદારી આમ તો કોઈને ગમતી નથી, કારણ કે જવાબદારી સ્વીકારીએ ને એટલે કામ કરવું પડે, સમય આપવો પડે, પરિશ્રમ કરવો પડે, રાત દાડા એક કરવા પડે. પરંતુ આ જવાબદારીમાં જે પોતે કસણીમાં સહન એને કર્યું છે ને એ જ પોતે આગળ વધી શક્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3 અધ્યાયની અંદર 19મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તસ્માદ સક્ત સતતમ કાર્ય કર્મ સમાચર, કે પોતાનું કર્તવ્ય આસક્તિ વગર કરવું ને એ જ ધર્મ છે. તો જો આપણે અનાસક્ત થઈને કામ કરવાનું છે, કારણ કે કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. હે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની આશા ન રાખ. આશા એટલે કે આસક્તિ. તો આસક્તિ વગર જો આપણે કર્મ કરવામાં આવશે તો અવશ્ય લાભ ને લાભ જ છે. તમે જો ઘરમાં પાણીનો બગાડ થતો હોય અને આપણને ખબર જ હોય, આપણે સેટીમાં બેઠા હોય અને ચોકડીની અંદર એ નળ ખુલ્લો રહી ગયો અને પાણી જતું હોય છેલ્લી 5 મિનિટથી, પણ જો આપણે જવાબદારી નિભાવતા હશું ને, જો આપણામાં જવાબદારી નામનું તત્વ હશે ને તો ઊભા થઈને આપણે નળ બંધ કરી નાખશું. બાકીના જો આપણામાં જવાબદારી નહીં હોય તો બીજા શું કરે કે મમ્મી જોશે, આપણે શું, એ તો એમની જવાબદારી છે. અરે ઘરની અંદર ક્યારેક એવી પરિસ્થિતિ બને ને તો આપણે આપણા માતા પિતાને એ મદદ કરીએ તો એ સાચી એ જવાબદારી નિભાવી કહેવાય, એક સંતાન તરીકે, એક દીકરાઓ તરીકે. અને જો આપણે જવાબદારીથી જો આગા ભાગીએ ને તો વાસ્તવિક રીતે આપણી જવાબદારી આપણે બરોબર નિભાવતા નથી. એટલે જવાબદારીથી સમાજ જો બચે છે અને બેદરકારીથી બગડે છે તો આપણા જીવનની અંદર આ બીજો મુદ્દો જવાબદારી નામનો, એ જવાબદારી રહીને એ આપણે આત્મસાત કરવાની છે. જો અર્જુન, જો પ્રથમ જ દિવસ હતો મહાભારતનું, 18 દિવસનું એ મહાભીષણ યુદ્ધ થયું, તો આ પ્રથમ દિવસે આ અર્જુનને ઘણા બધા પ્રશ્નો હતા અને શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા હવે 700 શ્લોક 18 અધ્યાયની અંદર કરી. તમે વિચાર કરો કે કેટલું જ્ઞાન આપ્યું. પ્રશ્ન હતો સામે મારા જ સગાવાલા, હું જેના ખોળામાં રમેલો,
હું જેની પાસે આ ધનુર્વિદ્યા શીખેલો ના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છું, તો એમના પ્રતાપથી અને એમની સાથે જ મારે યુદ્ધ કરવાનું, મારા ભાઈઓ સાથે જ યુદ્ધ કરવાનું. પ્રશ્ન હતા ઘણા બધા, પણ જો શ્રી કૃષ્ણ ભગવાને એ બધાય સમાધાન કર્યા. અને જો આ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તારી જવાબદારી તું તારું કર્મ કર, સામે એનો જો કોણ છે, તને તારો ધર્મ શું કહે છે, તારું કર્મ શું છે, એ જ તારો ધર્મ છે. એટલે તું ધનુષ્ય ઉઠાય. બાકી તો જો પ્રથમ દિવસે જ આપણને ખ્યાલ છે એ સાવ અર્જુનનું મોં સુકાવા લાગ્યું હતું, એ ધનુષ્ય નીચે પડી ગયું હતું અને રથ પાછળ સંતાઈ જાય છે કે મારે યુદ્ધ કરવું જ નથી. હવે આટલું બધી તૈયારી કરી નાખી હતી, આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સારથી બની ગયા છે, અને છતાં પણ સામે જો જોઈને પોતાના સગાવાલા જોઈને એને એક દયા આવી જાય છે, એક એનામાં કરુણા આવી જાય છે કે મારે આ કર્મ નથી કરવું. કેટલા બધા પ્રશ્નો પૂછે. એટલે તે જો પ્રથમ અધ્યાય તમે જો અર્જુન વિષાદ યોગ, એટલે પ્રથમ અધ્યાયનું નામ જ એ આપી દીધું છે અર્જુનનો વિષાદ. એક પ્રકારની ચિંતા છે, પણ જો યાદ રાખવું કે એને પોતાનું જવાબદારી લીધી છે પછી, અને પરિવાર હતો ને તો પણ જવાબદારી લીધી, એ જો ભગવાનના કહેવાથી. એમ જો ભગવાન અને સંત આપણને જે જે જવાબદારી સોંપે ને, આ જવાબદારીનું આપણે સારી રીતે કર્તવ્યનું પાલન કરવાનું છે. અને એ જ આપણું સાચું એક કર્મ છે, ને એ જ કર્મ આપણું ધર્મ બની જશે. એટલે બીજો મુદ્દો, જવાબદારી કોઈને ગમતી નથી, પણ આપણે જવાબદારી સ્વીકારવાની છે. ભલે સમય આપણે આપવો પડે, મહેનત કરવી પડે, રાત દિવસ પુરુષાર્થ કરવો પડે, દેહિક રીતે માનસિક રીતે ઘણી બધી પરિસ્થિતિઓ વચ્ચે પણ આ જવાબદારી નિભાવવી પડશે, જતું પણ કરવું પડશે, પણ જવાબદારી લેવામાં ક્યારેય મૂંઝાવવું નહીં. અને ત્રીજો મુદ્દો છે વફાદારી. વફાદારી કહેતા કે નિષ્ઠા. વફાદારી એટલે શું? તો સંબંધ કે કોઈક સંસ્થા હોય કે કોઈક કાર્ય કરવાના કંઈક મૂલ્યો હોય, તો એ આ મૂલ્યો કે સિદ્ધાંત વચ્ચે એ અડગ રહેવું ને, આનું નામ નિષ્ઠા કહેવાય, આનું નામ વફાદારી કહેવાય. અને જો વફાદારી રહીને બજારમાં મળતી કઈ વસ્તુ નથી કે ચાલો 100 200 લાખ 2 રૂપિયા 2 લાખ રૂપિયા હું તમને આપું ને તેમ વફાદારી આપો. વફાદારી તો એક અંદરનો એક ભાવ છે, અંદરની એક નીતિ મૂલ્યતા છે, એક સિદ્ધાંત છે, મોરલ વેલ્યુઝ છે. અને આ આપણે શીખવાની છે, અને એ આપણે સત્સંગથી પ્રાપ્ત થાય, ધર્મ ગ્રંથથી પ્રાપ્ત થાય. રામાયણની અંદર તમે જુઓ કે એ રામ ભગવાન પાસે આ વફાદારી હતી, નિષ્ઠા હતી. કઈ નિષ્ઠા? રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન નો જાય. આ પોતાનો એક નિયમ હતો, એક મૂલ્ય હતું, એક સિદ્ધાંત હતો, અને એને આધારે એમને એ રામ ભગવાને એ પોતે ત્યાગ કર્યો અયોધ્યાનો, અને 14 વર્ષ પોતે વનવાસ પોતે એમને ગ્રહણ કર્યો. ભગવાન હોવા છતાં જવાબદારી ઉઠાવે છે. શ્રી કૃષ્ણ ભગવાન તમે જુઓ કે મથુરાથી ગોકુળ, ગોકુળથી મથુરા, મથુરાથી હસ્તિનાપુર, અને હસ્તિનાપુરથી પાછું દ્વારકા, આમથી આમ ભગવાન ઘૂમ્યા જ છે. જવાબદારી લીધી છે. સોનાની દ્વારકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને મોજ મજા નથી કરી, આનંદમાં નથી રહ્યા, પોતાની જવાબદારી નિભાવી છે, પોતાની નિષ્ઠા કર્તવ્ય નિભાવવું છે. તો જો વફાદારી રહીને એ પ્રાણ કરતા પણ મોટી ગણાય છે. અને આપણને આ રામાયણમાંથી જ તે આપણને ખબર પડે છે. જો વફાદારી વગર રહ્યા ને, એ સંબંધો પણ લાંબા ટકતા નથી. વિશ્વાસથી વહાણ તરે, એમ વિશ્વાસ રાખો સંબંધોની અંદર. જો સંબંધોનું એક ગણિત છે, જે હું તમને કહું કે સંબંધોમાં એક વાત યાદ રાખવી, ગમે તે સંબંધ હોય XYZ, એ સાસુ વહુ હોય કે દેરાણી જેઠાણી હોય કે પતિ પત્ની હોય કે ભાઈ ભાઈ હોય, સાસુ વહુ, ગમે તે સંબંધો હોય, દરેક સંબંધોનો એક સર્વસામાન્ય ગણિત છે. આ ગણિત આપણને જો આવડી જાય ને એક વખત, તો એ દરેક પ્રશ્નોને એનું સમાધાન શક્ય છે. એમાં શું યાદ રાખવાનું છે કે ગમે તે સંબંધો હોય, આપણી સાથે નું એ વર્તન કે વાણી કે વ્યવહાર એ સ્વાભાવિક રીતે કેવું છે, એના આધારે સંબંધમાં આપણને વિશ્વાસ રાખે. કોઈક અન્ય વ્યક્તિના કહેવાથી અને કોઈક બીજા ત્રીજા એ વ્યક્તિના કહેવાથી જો એ સંબંધોની અંદર એ જો આપણે મીઠાશ હોય ને, તો એ કડવાશમાં પણ પરિવર્તન થાય છે. અને આને ખરેખર કુસંગ તરીકે ઓળખવામાં આવે છે.
અને શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર કીધું છે અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે. અને સત્સંગમાં તો આપણને 3 પ્રકારના કુસંગની વાત કરવામાં આવે છે. અંતરનો કુસંગ, બહારનો કુસંગ અને સત્સંગનોય કુસંગ હોય. તો આ કુસંગથી બચવાનું છે. આ કુસંગની વાતોમાં જો ગયા તો તમને પોઝિટિવ હોય ને સકારાત્મક, તોય તમારું મન રહ્યું ને, તમારી સ્થિતિ રહીને નકારાત્મક થઈ જાય છે. એટલે આ સંબંધોનું ગણિત એ સમજવા માટે એક જ નિયમ છે. નિયમ શું? કે કુસંગીના શબ્દો એ બહુ પ્રેમથી કે હેત ભર્યા સાંભળવા નહીં. કોઈ વ્યક્તિ પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણથી એ દુર્ગુણો એ કહેવામાં આવતા હોય ને, તો આ દુર્ગુણો સાંભળવા નહીં, ત્યાંથી આઘું વહી જવું. યોગીજી મહારાજનો પ્રસંગ છે કે યોગીજી મહારાજને એક વખત, હવે રમણભાઈ એટલે કે હાલ સદગુરુ ડોક્ટર સ્વામી યુવક હતા ત્યારે યોગી બાપાનો સમાગમ કરવા માટે ગોંડલ જાય, સેવામાં જાય. તો હવે આ રમણભાઈને એક સેવા સોંપવામાં આવેલી કે તમારે છે ને બધા યુવકોને વહેલા જગાડવાના. તો હવે જગાડવા જાય ને એટલે તરત તે છે ને જાગે કોઈ તો નહીં જ તે સવારમાં, એમાંય શિયાળાનો સમય હોય એટલે તરત ફરિયાદ એક વખત કરી કે આ કોઈ જાગતા નથી. ત્યારે યોગી બાપાએ શું કીધું? ગુરુ એમ નહીં કહેવાનું, એ બધું કરીને આવ્યા છે ને આપણે બાકી છે. એટલે એ ભલે જ્યારે જાગે ત્યારે આપણે આપણી જવાબદારી નિભાવી. જો આ વફાદારી કહેવાય, નિષ્ઠા કહેવાય. અરે યોગી મહંત સ્વામી મહારાજ એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા હતા. હવે શરૂઆતમાં તે પોતે સંતમાં હતા. હવે એમને દીક્ષા દેવામાં આવી હતી ને 1-2 વર્ષ પછીનો પ્રસંગ છે આ, મને એક્ઝેક્ટ બહુ ખ્યાલ નથી, પરંતુ કોઈક હરિભક્ત દ્વારા કોઈક બીજા હરિભક્તના અવગુણની વાતો હાલતી. હવે મહંત સ્વામીમાં તો ત્યાંથી કઈ રીતે ખસે ડબ્બામાં? કારણ કે સ્ત્રી પુરુષ મર્યાદા પણ સચવાવી પડે. એટલે બીજા ડબ્બામાં જાય તો ત્યાં સચવાય નહીં. એટલે પરાયણે મને મને સાંભળ્યું. હવે જો એ ખોટી એવી રીતના નકારાત્મક વાતો સાંભળી. હવે યોગી બાપાએ તો સાહજિક રીતે પૂછ્યું, ગુરુ શું ભજન કરતા કરતા આવ્યા ને ટ્રેનમાં? હવે એમને તો બધી ખબર જ હોય, કારણ કે સત્પુરુષ છે. મહંત સાહેબ જેમ હતી એમ વાત કરી. તો ત્યારે કહ્યું જો તમારે છે ને ઉપવાસ 3 દિવસના, ઓલા જેમને કીધું ને એને 2 દિવસના ઉપવાસ ઠપકાર્યા કે આપણે એવી વાતો સાંભળવી નહીં. જો એવી વાતો સાંભળવાથી પણ આપણામાં એક નકારાત્મકતા આવે છે. અને જો શબ્દોની અસર થાય જ છે. જેમ સારા શબ્દોની અસર થાય ને એમ ખરાબ શબ્દોની અસર થાય. એટલે ખરાબ શબ્દો સાંભળવાનું એ જ્યારે મન થાય ને ત્યારે સમજી લેવાનું કે આપણી પણ બુદ્ધિ ભ્રષ્ટ થવાની છે. આપણામાં પણ એ નકારાત્મકતા વાતાવરણ આવવાનું છે. એટલે ગમે તે વ્યક્તિના, ગમે તે સંબંધી હોય, એક મોળી વાત કે નકારાત્મક કોઈક વ્યક્તિ પ્રત્યે વાત કરતો હોય ને, ત્યારે આપણી નિષ્ઠા, આપણે વફાદારી કઈ રાખવાની છે કે ત્યાંથી ખસી જવું. એને જય સ્વામિનારાયણ પ્રેમથી કહેવા. જે આપણે ભગવાન ઈષ્ટદેવને માનતા હોય તે બાપા સીતારામ કહેતા હોય બાપા સીતારામ કહી દેવું. પણ ત્યાંથી છે ને કંઈક બાનું કાઢીને નીકળી જવું. કારણ કે એમાં બહુ રસ રાખ્યો ને તો પછી જીવનમાં જે મધુરતા ને મીઠાશ જે પ્રગટ થવાની છે ને એ નહીં થાય. એ સંબંધોમાં કડવાશ ભર્યું જ રહેવાનું છે. એ વ્યક્તિ સાથે પછી રહેવું નહીં ગમે. એ વ્યક્તિને કામ સીંધવું પણ નહીં ગમે ને એની સાથે કામ કરવું પણ નહીં ગમે. જો સંબંધોની અંદર, ઘરોની અંદર, પરિવારોની અંદર છૂટા પડવાના આવા જ કારણો છે. કઈ મોટા મોટા કારણો નથી. 10 કરોડ માથે થઈ ગયું ને તો બધા ઘરના સભ્યો દૂર થઈ ગયા, આવા પ્રશ્નો કઈ નથી. પ્રશ્નો નાના જ હોય છે અને એ નાના પ્રશ્નોમાંથી એ મોટા પ્રશ્નો આપણે જ ઊભા કરીએ છીએ. એક વાંદરો હતો. હવે એના 7-8 ભાઈબંધો વાંદરા, અને એક જગ્યાએ બીજી જગ્યાએ તો પોતે જાય જ તે. કારણ કે નીલ વાંદરા કેવા હોય, ચંચળ મન હોય એમનું, એક જગ્યાએ સ્થિર ન રહી શકે. તો એક વાંદરો છે ને ઝાડની ડાળથી નીચે પડ્યો. તે પડ્યો ને ત્યાં છોલાઈ ગયો. હવે એક છે ને પોતાનો ગોઠણ હતો ને ત્યાં એક ગબ્બો પડી ગયો, કાણું પડી ગયું. કારણ કે એટલું લોહીનો પ્રવાહ નીકળ્યો. એટલે બીજા બધા વાંદરા તો આવે, એક પછી એક વાંદરા આવતા જાય, ખબર કાઢે, જોવે આમ પાછા ખોતરે. કાણું હતું નાનું ને મોટું કરી નાખ્યું. અને એક પગ પણ છેલ્લે કાપવો પડ્યો, સર્જરી કરવી પડી. બસ આવું જ આપણે કંઈક હોય. પ્રશ્ન હોય નાનો અને એટલું બધું વિચારીએ, એટલું બધું વિશ્લેષણ કરીએ ને, એટલે ખરેખર પ્રશ્ન હોય નાનો જ તેને આવડો મોટો પ્રશ્ન કરી નાખીએ. આ એક આપણા જીવનમાં સમજવા જેવી વાત છે. આ કોઈ સામાન્ય એ વાત નથી. આ વાતને જ્યારે સમજશું ને ત્યારે આપણા વફાદારી, નિષ્ઠા આવશે. અને જો ગમે તે સંબંધ હોય, પતિ પત્નીનો હોય કે માતા પિતા સામે સંતાનો પ્રત્યે હોય, કર્મચારી કોઈક માલિક પ્રત્યે હોય, તો એ દરેકમાં સંબંધોનું આ ગણિત એક લાગુ પડે છે. કોઈ પણ કામ રહ્યું ને
એ નિષ્ઠાથી કરવું ભગવાન જુએ જ છે. ફળ અવશ્ય આપશે. તમે કેવા ભાવથી કરો છો ને એ અગત્યનું છે. અને કયા ઉદ્દેશથી કરો છો એ મહત્વનું છે. અને કોને પ્રસન્ન કરવા માટે કરો છો ને એ મહત્વનું છે. જો પૈસા કમાવા માટે કર્મ કરતા હોય ને સેવા કરતા હોય ને તો એમાં કોઈ બહુ બરકત આવે નહીં. પણ ભગવાન અને સંતને જો રાજી કરવા માટે કરતા હોય ને તો એ સેવામાં પણ બરકત આવે આવે ને આવે. એ આપણું કર્મ રહ્યું ને જે આર્થિક ઉપાર્જનનું છે તો એ એક ધર્મ બની જાય. સેવા તો છે જ તે, પણ ધર્મમાં પણ પરિવર્તન થઈ જાય. અને છેલ્લો મુદ્દો આજના દિવસનો, અને એ છે ઈમાનદારી. આ ઈમાનદારી પણ સામાન્ય રીતે દરેક વ્યક્તિની અંદર જોવા નથી મળતી. ઈમાનદારી તરીકે એ આપણા જીવનની અંદર આ ગુણને કેળવવો ખૂબ જરૂરી છે. કોઈ જોઈ રહ્યું ન હોય ને ત્યારે પણ જો સાચું કરવું ને, અને ઈમાનદારી કહેવાય. મનુસ્મૃતિની અંદર લખ્યું છે, સત્યમ બ્રુયાતમ પ્રિય બ્રુયાન, કે સત્ય બોલો, પ્રિય બોલો, અસત્ય ન બોલો. અને જો મહાત્મા ગાંધીજી, જે ભારત દેશના રાષ્ટ્ર પોતે પિતા છે, એમને કેમ રાષ્ટ્રપિતા કીધા? કારણ કે ગાંધીજીના જીવનની અંદર સત્ય અને અહિંસા જોવા મળે છે. આ એમની પાસે બે અમોઘ શસ્ત્ર હતા. અને આ શસ્ત્રના આધારે એ પોતે આ ભારત દેશની આઝાદી અપાવી શક્યા. એ 15 ઓગસ્ટ 1947ના દેશે એ ભારત દેશ આઝાદ થયો ને તો એ પાછળનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ બધાય છે. પણ ગાંધીજીએ સત્ય અને અહિંસા મૂકી નહોતી. તો જો આપણે એક આ શસ્ત્રને પણ આપણે આપણા જીવનમાં ઉતારવાના છે. ઉપનિષદનો પણ આ જ ભાવ છે કે સત્યમેવ જયતે, કે અંતે જીત કોની થાય? સત્યની જ થાય. અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી. આજે તમે આ કામ ખોટું કર્યું ને, ફરતે 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 એક સમય તો એવો આવશે કે અહીંયા જગ્યાએ તે કર્મ તમારું આવવાનું, તમારે ભોગવવું પડશે. કર્મનો સિદ્ધાંત એ સાચો છે. કર્મની ગતિ ન્યારી છે. અને એ દરેકને કર્મને આધારે એ પોતાને એ ભોગવવું જ પડે છે. એટલે ઈમાનદારીથી રહીને માણસની અંદરથી એક નિર્ભય બનાવે છે. એટલે ઈમાનદારીથી કામ કરીએ. આ 4 ગુણો, સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી, જો આ 4 ગુણો આપણા જીવનમાં આવે ને તો જો સમજદારીથી સાચો નિર્ણય લઈ શકીએ. જવાબદારી નામનો ગુણ આપણે જીવનમાં આવી જાય તો વિશ્વાસ એ આપણને પરિણામમાં આપણા જીવનમાં આવી જાય. અને વફાદારી હોય ને તો એ મજબૂત સંબંધ પણ ટકી જાય અને આત્મશાંતિ ઈમાનદારીથી એ થાય છે. તો આ 4 ગુણો, આ 4 શબ્દો એ ખરેખર આપણા જીવનમાં આપણે સૌ કોઈએ આત્મસાત કરવાના છે. અને એ રીતે જીવન જીવવાનું છે. તો જ જીવનનું પરિણામ સારું આવશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ 4 શબ્દો રહ્યા ને, એ સમજદારી હોય, જવાબદારી હોય, કે વફાદારી હોય, કે પછી ઈમાનદારી હોય, આ 4 શબ્દો અમે આત્મસાત કરીને એ તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.